અને કેવા ગયો સાહેબ, રક્તબીજ જેવાને મળી ભગવતી જેથી રોળવા અને અતિ ક્રોધિત થઈ ગયા. એ રાક્ષસોનો તો સાહેબ સંહાર કરી નાખ્યો, પણ ક્રોધ શાંત નહોતો થતો. અને પછી તો આડા આવ્યા, એને ધબધબાટી મળ્યા ભગવતી બોલાવા. દેવતાઓ ભાગ્યા કે આ તો માં આપણને મૂકે એમ નથી. અને ફરીવાર દેવતાઓએ ભગવાન શિવનું ચરણ લીધું અને મહાદેવને કીધું, ત્રહિમામ શરણાગત છું પ્રભુ. કે કા કે રાક્ષસોને માએ મારી નાખ્યા, પણ ક્રોધ શાંત થતો નથી ને હવે તો જે આડા આવે એને માં ઉપાડી લે છે. હવે કરવું શું? ત્યારે ભોળાનાથે કીધું, હું એટલે જ તમને કહેતો હતો કે અમુક કામ માને ન હોપાય તમારે. અને કહેવા ગયું સાહેબ, એ ભગવતીનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન આશુતોષ મહાદેવ યાતે રુદ્રસિંહા તનુર્ઘોરા પાપ કાશીની ત્યાર સનવા સંતમયા ગિરી સંતાભિષેક સિંહ. ઈ ભગવતીની આડા જેથી એમ કહેવાય કે ભગવાન શિવ સૂઈ ગયા રસ્તામાં, અને શિવ જ્યાં રસ્તામાં સૂતા અને માં ભવાનીને જ્યાં પગ મૂકવા જાવો, નીચે જોયું તો પ્રભુ મહાદેવ સૂતેલા અને પગ અટકી ગયો કે હાય હાય, આગળ મારથી ભયાનક ભૂલ થઈ જાત, પ્રભુ ઉપર પગ દેવાઈ જાત. અને કહેવાય ગયો કે લાખ દેખાની જીભ બારી નીકળી ગઈ ખડક સાથે. ઈ સ્વરૂપ મેળવી મહાકાળી ભગવતીને આપણે પૂજીએ છીએ. ભલા માને યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્તે.